લોકસભાની ચૂંટણી હોય કે પછી વિધાનસભાની ચૂંટણી હોય, આ તમામ ઉમેદવારો પોતાની સાથે કેટલા લોકો છે, લોકોની કેવી ચાહના છે અને લોકો કેટલા તેમની સાથે સંકળાયેલા છે, આ દર્શાવવા માટે જ્યારે પણ ફોર્મ ભરતા હોય છે ત્યારે મોટી સંખ્યામાં ભીડ લઈને ફોર્મ ભરવા જતા હોય છે અને આ ભીડથી નક્કી થતું હોય છે કેટલા વોટરો તેમની સાથે છે, કેટલા મતદારો તેમની સાથે છે અને કેવો મજબૂત આ નેતા છે। આવું આપણે અનેક વખત ગુજરાતની તમામ લોકસભા વિધાનસભાની જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે આ ભીડ જોઈ છે। ત્યારે રાધનપુર નગરપાલિકામાં પણ આવી ભીડ તાજેતરની જે નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી હતી તેમાં એક ઉમેદવારની જોવા મળી હતી। આ ઉમેદવાર વોર્ડ નંબર 5 ના ઉમેદવાર છે અને ભાજપમાંથી તેમણે ટિકિટ મેળવી ઉમેદવારી ભરી દીધી છે અને આ ભીડ તેમની સાથે જોવા મળી હતી તેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર। આમ તો લોકસભાની ચૂંટણી હોય કે પછી વિધાનસભાની ચૂંટણી હોય, આ તમામ ચૂંટણીઓના ઉમેદવારો જ્યારે ફોર્મ ભરતા હોય છે ત્યારે તેમની સાથે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે અને આ ઉમેદવાર કેટલો મજબૂત છે તે ખબર પડી જતી હોય છે। આવી જ ચૂંટણી રાધનપુર નગરપાલિકાનો એક ઉમેદવાર લડી રહ્યો છે તેની આ વાત છે। રાધનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 5 ના ઉમેદવાર કે જેઓ ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે, ઉમેદવાર છે ગુલામ રસુલ ગાંચી। આ ઉમેદવાર મોટી સંખ્યામાં જાણે વિધાનસભાના કે લોકસભાના દાવેદાર હોય એ રીતે તેમનું ફોર્મ ભરવા મામલતદાર કચેરીએ જાય છે ત્યારે મોટી સંખ્યામાં ભીડ જોવા મળે છે। મોટી સંખ્યામાં ભીડ જોવા મળતા જ અત્યારથી જ તેઓ જીતના દાવેદાર બની ચૂક્યા હોય તેવું દ્રશ્ય જોવા મળ્યું હતું। રાધનપુર નગરપાલિકામાં આમ તો 7 વોર્ડો છે અને આ 7 વોર્ડોમાં 4 ઉમેદવારો છે, પરંતુ આ તમામ ઉમેદવારોમાંથી એક એવા ઉમેદવાર છે કે જેમની સાથે જનમેદની જનસંખ્યા વધુ પ્રમાણમાં જોવા મળી હતી। મામલતદાર કચેરીએ લોકોની ભીડ જામી હતી અને લોકો સાથે રહી અને આ ઉમેદવારને ફોર્મ ભરાવ્યું છે। લોકોએ સાથે રહીને ફોર્મ ભરાવ્યું છે આ ઉમેદવારને। આ ઉમેદવાર પણ લોકોના કહેવાથી, ભાજપના કહેવાથી અહીંયા ઉમેદવારી નોંધાવી છે ત્યારે લોકો મોટી સંખ્યામાં આ ફોર્મ ભરવા માટે ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ બાબતે આ ગુલામ રસુલ ગાંચી તેમના વોર્ડમાં કેવી રીતે જીત હાસિલ કરશે, તેઓ શું કહી રહ્યા છે આ પ્રથમ સાંભળીએ, ત્યારબાદ ચર્ચા કરીએ। મારું નામ ગુલામ રસુલ ઇબ્રાહિમ ગાંચી ના મરચાવાળા તરીકે ઓળખાવું છું અને રાધનપુર નગરપાલિકાના 5 નંબરના વોર્ડમાંથી મને ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટણી લડવાનું આમંત્રણ મળેલું છે। તે બદલ ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે, જે પદાધિકારીઓ છે તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને 5 નંબરના વોટરો જે મને સાથ સહકાર આપી ચૂંટણી લડવા માટે આહવાન કરેલું છે તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને મેં ઉમેદવારી આજ નોંધાવી છે અને મને આ ઉમેદવારી નોંધાવ્યા પછી પણ જે લોકો મને સાથ સહકાર આપી રહ્યા છે અને વિજય બનાવવા માટે જે મહેનત કરી રહ્યા છે તે મતદારોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। રાધનપુર નગરપાલિકામાં ઉમેદવારી બીજેપી ભારતીય જનતા પાર્ટી તરફથી મને ઉમેદવારી કરવા માટેનું આમંત્રણ મળ્યું છે। ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। તેમજ મને જે 5 નંબરના વોર્ડની અંદર જે વોટરો છે તેમના તરફથી બી મને જે સાથ સહકાર અને સમર્થન મળ્યું છે તે બદલ 5 નંબરના વોર્ડના મતદારોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ ચૂંટણીમાં મને ભવ્ય વિજય અપાવશે તેવી હું અપેક્ષા રાખું છું। રાધનપુર નગરપાલિકાની ચૂંટણીઓના તમામ ઉમેદવારો રાધનપુર મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા, પરંતુ આ વોર્ડ નંબર 5 ના ઉમેદવાર કે જેઓની સાથે લોકો છે, વોટરો છે, મોટી સંખ્યામાં ભીડ ધરાવતા આ ઉમેદવાર સાથે જોવા મળ્યા હતા। મામલતદાર કચેરીના પ્રાંગણમાં પણ મોટી સંખ્યા જોવા મળી હતી। ત્યારે તાજેતરમાં જ આ ચૂંટણી યોજાવાની છે। હાલ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, ચકાસણીની પણ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। ત્યારે ચૂંટણીઓ
નજીક આવવાનો સમય થયો છે ત્યારે કોણ જીતે છે કોણ હારે છે એ આવનાર સમય બતાવશે, પરંતુ આ વોર્ડ નંબર 5ના ઉમેદવાર લાગણીશીલ જોવા મળ્યા હતા. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.